કે ખાડામાંથી જો બચશો ને તમે, હું કે તમે, તો રોડ ઉપર ચાલતા ચાલતા ખાડામાંથી બચી જશો તો વીજળીના કરંટથી સ્વધામ પહોંચવાનો માર્ગ તમારો ગમે તેનો વારો આવી શકે એમ છે. અને એટલે કઈ રીતનું તંત્ર છે એ સમજ નથી પડતી કે આજે અમદાવાદમાં ઘટના બની એટલે તમને કહું લિટરલી જો હું તો બહુ જે છે એવું સ્પષ્ટ બોલતો માણસ છું, હિમાંશુ એ પ્રકારનો જ માણસ છે. રોડ ઘરની બહાર નીકળતા બીક લાગે છે. બીક કોઈ ગુંડાની કે કોઈ મવાલીની કે કોઈ બીક લાગે છે કે વગર વાંકે ક્યાંક ઉકલી જશું આપણે. બીક એની લાગે કોઈ જાતના વાંક વગર આપણે ખબર નહીં ક્યારે જો રોડ ઘરની બહાર નીકળ્યા તો ક્યારે ઉકલી જશું કોઈ ગેરંટી જ નથી કોઈ. આજે પતિ પત્નીનું 6 સેકન્ડમાં વીજળીના ઝટકાથી મોત થયું. કેવી રીતે થયું? એક તો બિસ્માર રસ્તાઓ, ખાડા ખુવાડ, આડે ધડ વીજળીના કનેક્શનો અને ગટર લાઈનો આ બધી એવી ભરમાર રાખી ઊભી થઈ છે. અને જવાબદાર કોઈ છે જ નહીં. આજે દાખલો મારી સામે છે. આજે તમે બધા આ સમાચાર મળ્યા છે, ન મળ્યા તો હું તમને કહું કે આ નારોલની ઘટના છે અમદાવાદના. હે ને, નારોલમાં એક યુવક પોતાની પત્નીને પાછળ બેસાડી અને પોતાના બીમાર પિતાજીને હોસ્પિટલમાં ટિફિન આપવા માટે હિમાંશુ જતો હતો. હવે નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીના નાકે એક્ટિવા લઈને ઊંડા પાણીમાંથી પસાર થતો હતો અને ખાડામાંથી બહાર આવ્યો. હજી ખાડામાંથી પસાર થઈને બહાર આવતો હતો ત્યાં કોઈ જગ્યાએ ખુલ્લો વીજળીનો તાર પાણીમાં પડેલો હશે. એ કરંટ એના સુધી પહોંચ્યો ને 6 સેકન્ડમાં પતિ પત્ની બે સોદામ પહોંચી ગયા. અચ્છા, મજાની વાત. એટલે આ મજાની વાત કહું છું એટલે એ રીતે મજાની વાત નથી, પણ આ મૂળ તકલીફની વાત છે કે જાણકારી મળે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે, ખાલી અમદાવાદની વાત કરું છું અત્યારે, 70 દિવસમાં 12 નિર્દોષ નાગરિકોના મોત થયા. 70 દિવસમાં 12 નાગરિકો જેનો કોઈ વાંક નથી. એનો વાંક એટલો જ છે કે એ અમદાવાદમાં રહે છે અને એ કોઈ કામથી બહાર નીકળ્યા છે. બીજો કોઈ વાંક છે નહીં એમનો. એના કારણે એમના 12 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે. બરોબર છે. તો સ્માર્ટ સિટી આ કઈ રીતનું સ્માર્ટ સિટી છે ભાઈ? એ સમજાતું નથી. અચ્છા, હવે આ જે ખુલ્લો કરંટ જે પાણીમાં હતો, તાર પડેલો હતો, તો આમાં જવાબદારી કોની, બેદરકારી કોની? હવે એમાં તો સામસામા તમને કહું કે ચલક ચલાણું ઓલા ઘેર ભાણું ચાલે. બીજી બાજુ કેગનો રિપોર્ટ આવે છે. કેગ 7,000 કરોડ રૂપિયાની સમથિંગની આસપાસની ફિગર છે. એ કહે છે કે આનો હિસાબ મળતો નથી, આ છુપાવવામાં આવેલો હિસાબ છે. ત્યાંય કાતરવામાં આવી રહ્યા છે. અને રાજકોટમાં જાણે છે કે રાજકોટ વાળા હેલ્મેટ નથી પહેરતા ભાઈ. એવરેજ 10 માંથી 8 માવો ખાવા વાળો માણસ છે. એક તો રોડ રસ્તાની હાલત આમે તમારે ત્યાં ઠીક નથી, હે ને. એને ગમે ત્યારે પિચકારી મારવાની થતી હોય છે મોટામાંથી. એ ક્યાંથી હેલ્મેટ પહેરવાનો હતો? એમાં શું અત્યાર સુધીમાં કેટલી બધી વાર રાજકોટમાં હેલ્મેટ લાગુ કરવાનો પ્રયાસ થયા, કેદી સફળ ગયા છે? નથી ગયા. એટલે ભાજપનો કોઈ નેતા પહેરતો નથી, એનો વોર્ડનો કાર્યકર્તા કોઈ પહેરતો નથી, અને તમારા ગામ પાસે પૈસા ઉઘરાવાય. તો આ 4-5 દિવસમાં તો મને લાગે 20-25 લાખ રૂપિયા ઉઘરાવી લીધા એ લોકોએ, અને પછી છેવટે ગુલાબ આપવાનું ચાલુ કર્યું. આ તાઇફાન આ બધી વસ્તુ કરવાની જરૂર છે શું ભાઈ? એમાં શું આપણે આના પર જ વાત કરવી છે કે આ તો કઈ રીતની વાત છે? એક બાજુ રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોની હાલત ભયાનક ખરાબ છે અત્યારે, હે ને. બનાસકાંઠા બાજુ છે, સુઈગામ, ભાભર, વાવ, થરાદ, આ બધા વિસ્તારોમાં તો અને બીજું આ બધા વિસ્તારોમાં તો પાણી ભરાય છે ને. પછી ભૂતકાળનો આપણો અનુભવ છે કે ઉતરતું નથી જલ્દીથી. ડૂબમાં આવી જાય વિસ્તારો. આમ છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર આમ છે ભૌગોલિક, પણ આ વિસ્તાર આમ છે એટલે આમાં પાણી ભરાણું તો જાય નહીં ક્યાંય. શું કેવું તમારું ભાઈ? એટલે નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોયું છે, ટીમને, સૌ કોઈને આપને પોઈન્ટ. આ અમદાવાદના કેસમાં હું જો જરાક એનું અવલોકન જે રીતના કરું તો અમદાવાદમાં વીજળી સપ્લાય કરવાનું જે કામ છે એ પ્રાઇવેટ કંપનીનું છે, ટોરેન્ટનું. બરાબર છે. એટલે પહેલી જવાબદારી તો ટોરેન્ટની ફિક્સ થવી જોઈએ. સૌથી પહેલી જવાબદારી કે આવા ચોમાસાની એક જે આપણી ચોક્કસ એક ટાઈમલાઈન હોય છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ, એટલે અહીંયા
હું અત્યારે દ્વારકામાં છું ને દરિયાકાંઠાના વિસ્તારમાં ચોમાસા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા દઈએ. આ એક એનું સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. તો એ પ્રમાણે આ કંપનીનો એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોવો જોઈએ કે બરોબર છે ત્યાં જે કામ થતું હોય કદાચ કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એ રિપેર કરીને વ્યવસ્થિત રીતે એને બેરિકેડિંગ કરી અને તમારે ઓલું કરવું જોઈએ. એની બદલે એમ કે આ મોત થાય છે તેનું જવાબદાર કોણ, એ ડિબેટ ના હોવી જોઈએ. બહુ ક્લિયર વાત છે, પ્રાઇવેટ કંપની જવાબદાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો તો ન્યાયને જે કાંઈ હોય કામ કરવાની પરમિશન આપેલી હોય આખા ટાઈમ માટે, કારણ કે એ એરિયામાં એ લોકો વીજળી એટલે જે વીજળી સપ્લાય કરે છે એની જવાબદારી બને. પછી કદાચ રાજકોટમાં આવું મોત થાય, રાજકોટમાં આવું એક મોત થયું હતું અને આવું એક છોકરીનું મોત થયું હતું જે સ્કૂટર લઈને જતી હતી અને જે ઓલા ડિસ્પ્લેના બોર્ડ હોય ને વચ્ચે જે લાગ્યા હોય ને પબ્લિસિટીના ડિસ્પ્લેના બોર્ડ જેમાં ગ્લો સાઇન્સ હોય એના કેબલને કારણે આ મોત થયું હતું. એટલે ત્યારે બહુ ક્લિયર વાત આવતી હતી કે આની જવાબદારી કોની, તો PGVCL ની કે જે કેબલ કંપનીએ જે આ કર્યું છે વાયરિંગ કે જે પણ કાંઈ, બરાબર છે. એટલે જે કોઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતું હોય ને એની જવાબદારી બને, કારણ કે તમે કાંઈ ત્યાં મીટરમાં ડિસ્કાઉન્ટ તો આપતા નથી કે ભાઈ હાલો ચોમાસું આવ્યું ને તમારે વીજળીની ખપત ઓછી છે, પંખા ને એસી તમે ઓછા કરવાનો ડિસ્કાઉન્ટ જે જમાનામાં સરકારો આપતી 20-25%, એ તો કાંઈ તમે આપતા નથી. તો લુઈ જ લ્યો છો, એમાં GST લઈ લ્યો ને બધું લઈ લ્યો છો, તો એ જવાબદારી વીજળી કંપનીની જ બને, બીજા કોઈની બને નહીં. આ બહુ સ્પષ્ટ, આમાં કાંઈ કોર્ટ કેસ બોર્ડ કેસ એ કાંઈ કરવાનો ન હોય. એ વીજળી કંપનીએ જેનું જે કાંઈ છે એ એમને આપી દેવાનું હોય વળતર કે જે કાંઈ. હવે આ મામલે પોલીસને તપાસ સોંપી છે કે આમાં જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે કે વીજળી કંપનીની? વીજળી કંપની, મ્યુનિસિપલ કોર્પોરેશન તમને એક તમે જો જેમ આ બધી કંપનીઓ કેબલ પાત્ર છે ને પોતા રિલાયન્સ છે કે આ PGVCL છે, આપણે ત્યાં તે દિવસે મીઠાપુરમાં નહોતું 12 મીટરનું ડિસ્ટન્સ મેન્ટેન નથી કર્યું PGVCL વાળાએ, બરાબર છે. એટલે જવાબદારી એની બને. તમને પરમિશન આપી છે ત્યાં પાથરવાની લાઈટ અને એનો મેન્ટેનન્સ હોય કોન્ટ્રાક્ટ, એટલે કે વારે ઘડીએ પરમિશનો લેવા ન જાય ભાઈ લાઈટ ગઈ એટલે ખાડો ખોદવા જાય, એ એનું જ કામ છે ને એ કરતા હોય છે. એટલે એ જવાબદારી વીજળી કંપનીની બને, જેમાં કોઈ બીજી વાત નથી આવતી. આ હું બહુ સ્પષ્ટ છું. ટોરન્ટ કંપની આના માટે જવાબદાર છે અને છે, એન્ડ ઓફ ધ સ્ટોરી. જેમ બોઈંગમાં આપણે કીધું હતું કે બોઈંગ સામે આપણા જ્યાં પ્લેનની દુર્ઘટના બની ત્યારે સૌથી પહેલા ચેનલ ઉપર કેનારા લોકો આપણે હતા કે બોઈંગ સામે જ કેસ થવો જોઈએ. એ બેઝિકલી બોઈંગ જ આમાં જવાબદાર છે, આમાં ટોરન્ટ કંપની જ જવાબદાર છે, બીજું કોઈ નથી. એટલે આ અહીંયા ચેપ્ટર ક્લોઝ કરીએ. ખાડાઓની જે વાત છે મયુર, ખાડાઓની પરિસ્થિતિની તમે જે વાત કરી આખી, જે કે ભાઈ ખાડામાંથી નીકળી ગયા કે પાનના માવા ખાય છે, હેલ્મેટનો પ્રોબ્લેમ છે, એનાથી મોટો એક બીજો પ્રોબ્લેમ આવ્યો છે. અમુક માણસોને પેટની ડાયાબિટીસને કારણે અમુક બીમારીઓ નહીં હોય છે, ખાડામાંથી જયારે પસાર થાય છે, આ વાત આવતી નથી પણ એ લોકોને એનું યુરિન અને એનું મળ છે એ પણ પાસ થઈ જાય છે, એ પણ પાસ થઈ જાય છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.